જય સ્વામિનારાયણ. મોટાઈ તો ઘણા પ્રકારની છે, તેમાં પ્રભુને ભજવા તે માર્ગ જ જુદો છે. હવે બસ આ વાતો આપણે વાંચી સ્વામીની, અને એની ઉપર આપણે હવે મુક્તાનંદ સ્વામીનું એક કીર્તન છે. કીર્તન મસ્ત છે, મસ્ત સરસ કીર્તન છે, એ ઉપર આપણે જોઈએ. હા, વાતોમાં વાંચન કર્યું, એમાં શબ્દ છે મોટાઈ ઘણા પ્રકારની. પ્રભુને ભજવા તે જુદી છે, પ્રભુને ભજવાની એ મોટાઈ જુદી છે. મુક્તાનંદ સ્વામી કે છે, સુખ સાગર હરિવર સંગે સુખ માનજો, અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો, પુરુષોત્તમ સાથે સગપણ થયું. ના 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 ના, સ્વામી એમ કહે છે કે પુરુષોત્તમ સાથે પુરાણ સગપણ થયું. આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો, આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો. સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય છે, સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય છે. વાત ફિનિશ, પૂરી વાત. સ્વામિનારાયણ ભગવાનનું ભજન થાય છે ને સ્વામિનારાયણ ભગવાનનો આશરો છે. બરાબર? તો મુક્તાનંદ સ્વામી કહે છે કે આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો, કોઈ નથી આપણા સમાન આ બ્રહ્માંડમાં, કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરે છે ને તેના સમાન. આ કથા સાંભળે છે એટલા પૂરતી વાત નથી, એટલા ભક્તો પૂરતી વાત નથી. જેના મુખમાં સ્વામિનારાયણ 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 ભજન થતું હોય અને આશરો સ્વામિનારાયણ નો કર્યો હોય, બોલો, પૂર્ણ સગપણ થયું ભાઈ, પૂર્ણ સગપણ પુરુષોત્તમ સાથે હો. હા, સેવક પેલા એમ બોલ્યા કે પુરુષોત્તમ સાથે સગપણ થયું. સગપણ નહીં, પૂર્ણ સગપણ થયું, બાકી નહીં કાંઈ. હવે આપણ તુલ્ય નહીં કોઈ બીજું આજ જો. પછી કે છે સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. સુખના સાગર સહજાનંદ સ્વામી સ્વામિનારાયણ ભગવાન, એને સંગે સુખ માણજો, સુખ માણજો. પછી કે છે રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે. ભગવાન પાસે કમ્પ્લેન ગઈ કે નહીં, સૂરજ અને અંધારું. રવિ મંડળમાં રાત તણું દુઃખ નહીં, રાત હતી અને સૂરજ બે કમ્પ્લેન ગયા. શું છે ભાઈ તમારે? રાત્રિ એમ કીધું કે સૂરજ મારી પાછળ પડી ગયો છે. બે ભેગા નહોતા ગયા, કેળામાં આગળ ગયા હતા. એટલે પ્રભુએ કીધું તમે બે સાથે મળીને આવો, હું ન્યાય કરી દઈશ. કે સૂરજ અને અંધારું, અંધારાએ કીધું મારી પાસે સૂરજ પડી ગયો છે, મને કે રહેવા દેતો નથી, કે ક્યાંક મને સ્થાન આપો, ત્યાં આપો, સૂરજ નો આવે અહીંયા. ભગવાન કે એક તરફી સીધો વાત કરીને ન્યાય અપાય નહીં, કે એક તરફી વાત સાંભળી અને ન્યાય અપાય નહીં. એક કામ કરો, પુત્રને ન્યાય આપીશ, બંને જણા સાથે આવો, સાથે આવો. સૂરજ અને અંધારું તમે બંને સાથે આવો
બેયની વાત હું સાંભળી અને ન્યાય આપીશ. સૂરજ અને અંધારું બંને સાથે આવો. ભગવાને તો કહી દીધું, ક્યાંથી જાય કઈ ખબર નથી. રવિ મંડળમાં રાત તણું દુઃખ નવ નડે, પારસ પાઈને ધન દુર્બળતા જાય. પારસ મને મળી ગઈ કોઈને, પછી એને ધનની કમી ન રહે. આ હા હા હા, ટ્રક ના ટ્રક લોખંડ મગાવી લે અને પારસ મને દાડી દે. હા જોજો, સોની ભાઈઓ કોઈ ગાંડા થતા નહીં. એવી વાત છે. હાલો એક પારસ મણી ગોતી લઈ અને પછી ટ્રક ના ટ્રક લોખંડ મગાવી લઈ, દડ 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 સોનાના ટ્રક ભરાઈ જાય. કે ધન દુર્બળતા જાય તેમ પ્રગટ પુરુષોત્તમને જે જે મળે તેનો મહિમા હા 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 ભવ બ્રહ્માદિક ગાય જો. બોલો હે, તેનો મહિમા, તેનો મહિમા ભવ બ્રહ્માદિક ગાયો. શું કઈ મોટપ કીધી? ગુણાતીતાનંદ સામે કીધું ને કે ભગવાન ભજવાને હા 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 હા, એ માર્ગ જુદો, એ મોટાઈ જુદી. બોલો આ ભગવાન ભજે છે ને એની વાત છે. ભગવાન ભજે છે ને એની વાત છે. પછી કે છે તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. હા હા, જો આ દેહ નું દેહાભિમાન જાય, આત્માભિમાન આવે, દેહાભિમાન જાય તો તેનો તો કે છે પૂર્ણ સુખ પામીએ. સામળિયા સંગ વાધે સાથી પ્રીત જો, મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. આ મર્મ ઘણો છે વાતમાં. જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો, જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો, સુખ સાગર હરી વર સંગે સુખ માનજો. સુખ સાગર હરિવર સંગે સુખ માનજો. અતિ ઘણી મહેર કરી છે શ્રી મહારાજ જો. અતિ ઘણી મહેર કરી છે કોને? શ્રી મહારાજ જો. આ હા 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 હા, જો સાંભળો 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 સાંભળો. જો મહેર કરી છે ને એ વાત જો સાંભળો. મહેર કરી છે એ વાતો. હા, શું મેર કરી ભગવાને? સર્વોપરી જય પુરુષોત્તમ ભગવાન તેજ, સર્વોપરી જય પુરુષોત્તમ ભગવાન તેજ દયાએ કરીને જીવોના કલ્યાણને અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે. બોલો પ્રગટ પ્રમાણ છે. હા, મુક્ત પુરુષને આનંદ ઉપજાવતા થકા સદા વિરાજમાન છે. અને 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 એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને હો. હા હા હા, દયાએ કરીને. હા બોલો, અતિ ઘણી મેર કરી છે. અતિ ઘણી આ મેર કે દયા કરીને હોય ગયા. હા, વચનામૃત છે દયા કરીને. કીર્તન કે છે અતિ ઘણી મેર કરી. ઓહો, જીવોના કલ્યાણને તે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે. નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટ દેવ છે. બોલો અક્ષરધામને વિશે રહ્યા જે એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ, તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવા થકા તે મુક્ત પુરુષના પરમ આનંદને ઉપજાવતા થકા. બોલો
પરમ આનંદને, આનંદ નહીં પરમ આનંદ હો. હા, સદા વિરાજમાન છે. અને એવા સર્વોપરી ભગવાન અક્ષરધામ ને વિશે રહ્યા છે, એવા સર્વોપરી ભગવાન બોલો જો તે દયાએ કરીને, દયાએ કરીને સર્વજને નયન ગોચર વર્તે છે. બોલો આવી વાતો છે આ બાપલા. હા, એટલે ભગવાન ભજવાને એ મોટાઈ આખી કંઈક જુદી છો, જુદી પ્રકારની મોટાઈ છે. એ મોટાઈ કંઈક જુદી છે, જબરજસ્ત મોટાઈ છે. સારું સારું સારું, રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો. બસ 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 બસ, જબરજસ્ત વાત ભગવાન સ્વામિનારાયણ આપને આપી દીધી છે. હા, આપણા તુલ્ય નહીં કોઈ બીજું. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. જેના મુખમાં સ્વામિનારાયણ ભજન થાય છે ને એના સમાન કોઈ બ્રહ્માંડમાં આવતી નથી. એટલે જ એનો મહિમા ગાય છે, મોટા મોટા દેવો ગાય છે. જય સ્વામિનારાયણ. હા, એવી વાતો છે હો. હા.